આપનું સ્વાગત છે। આગામી તારીખ 19 ફેબ્રુઆરીના રોજ મેવાડા બ્રાહ્મણોના ઇષ્ટદેવ એકલિંગજી દાદાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ મહોત્સવનો શુભારંભ કરાશે। મેવાડા બ્રાહ્મણોના ઇષ્ટદેવ એકલિંગજી દાદાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ મહોત્સવનો શુભારંભ તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ મુકામ નારસોલી તાલુકા ભિલોડા જિલ્લા અરવલ્લી ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેની પૂર્ણાહુતિ તારીખ 21 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે। લોકવાયકા મુજબ સંવત 1280ની આસપાસ વિધર્મીઓના હુમલાઓ, ધર્મનું રક્ષણ, શોષણ, દમન એટલે કે તે સમયના રાજાઓના આર્થિક ધાર્મિક શોષણના કારણે બ્રાહ્મણોએ મેવાડના નાગદાથી ગુજરાતમાં આવેલા અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે આવેલ રળિયામણું નારસોલી ગામમાં પ્રથમ વસવાટ કર્યો। મેવાડમાંથી જે જ્ઞાતિના લોકોએ સ્થળાંતર કર્યું તેમની જ્ઞાતિ પાછળ મેવાડા લખાય છે। દાખલા તરીકે ભટ્ટ મેવાડા બ્રાહ્મણ, ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ, ચોવીસી મેવાડા બ્રાહ્મણ, સિસોદિયા સમાજ વગેરે। મેવાડથી સ્થળાંતર કરી આવેલા બ્રાહ્મણોના લગભગ 1000 કુટુંબોએ નારસોલી ગામમાં વસવાટ કર્યો। મેવાડના બ્રાહ્મણોના ઇષ્ટદેવ કૈલાશપુરીના એકલિંગજી હતા। બ્રાહ્મણોએ પોતાના ઇષ્ટદેવની પૂજા અર્ચના આરાધના કરવા માટે ભવ્ય મંદિરનું નિર્માણ નારસોલીમાં કર્યું। કાળાંતરે અહીં પણ વિધર્મીઓએ હુમલો કરી લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પાડી। મલેચ્છાઓએ મંદિરનો પણ ભોગ લીધો। પરિણામે સાબરકાંઠા, અરવલ્લી વગેરે હાલના જિલ્લાઓમાં વસતા બ્રાહ્મણો અને સિસોદિયા સમાજે મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું ઠરાવ્યું અને એ ભવ્ય મહાશિવાલયનું નિર્માણ થયું। આ ભવ્ય મહોત્સવનો અંદાજિત ખર્ચ મહાપ્રસાદ સાથે ₹40 લાખ જેટલો થાય છે। આ પરમ પાવન મંગલકારી મહોત્સવમાં સહભાગી થવા અને દિવ્ય દર્શનનો લાભ લેવા શ્રી એકલિંગજી ટ્રસ્ટ નારસોલી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સૌ તન મન ધનથી, ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમજીને ભાવભર્યો સહકાર આપવા ટ્રસ્ટ તરફથી વિનંતી કરાઈ છે। રિપોર્ટર ચેતનભાઈ જોશી, ઈડર। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।